વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ વિશ્વ ગાયત્રી શક્તિ કેન્દ્ર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના 60મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાવલી તાલુકાના જવલા રોડ પર સ્થિત વિશ્વ ગાયત્રી શક્તિપીઠ કેન્દ્રમાં તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા જન્માષ્ટમીના દિને વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આધ્યાત્મિક વક્તાઓએ ભારતના પ્રાચીન ઇતિહાસની વિસ્તૃત માહિતી આપી હતી. તો આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત સહ સેવા પ્રમુખ ગોપાલભાઈ ચાવડા, જિલ્લા અધ્યક્ષ જયંતિભાઈ ભટ્ટ, ઉપાધ્યક્ષ વિજયભાઈ પંડ્યા, વિભાગ કાર્યકારિણી સદસ્ય ભારતસિંહ સોલંકી, બીએસપી બજરંગ દળ, આરએસએસના પદાધિકારીઓ, કાર્યકરો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂરા થયા આપણી જન્માષ્ટમીના દિવસે. તો તે અંતર્ગત સાવલી પ્રખંડનો શ્રી વિશ્વ ગાયત્રી ભક્તિપીઠ સાવલી ખાતે કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં સનાતની હિન્દુ ભાઈઓ બહેનો, બેન દીકરીઓ હાજર રહ્યા તથા વડીલો પણ હાજર રહ્યા. વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારી તથા શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારી હાજર રહ્યા અને સૌને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે. હિન્દુ ધર્મનો ઇતિહાસ શું છે, જે વિસરી ગયા હતા, જે આપણને ખબર નથી, અને આગળના કાળખંડોમાં શું થયું અને હવે શું થવા જઈ રહ્યું છે તેની પણ ખૂબ જ સચોટ માહિતી આપી. તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. હું મયંક પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા સહમંત્રીની મારી જવાબદારી છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.